ગરમીઓમાં ઠંડક આપે એવો બહાર જેવો ગાઢો, ક્રીમી અને એકદમ સુરતી લારી સ્ટાઇલ કોલ્ડ કોકો ઘરે જ પહેલી વારમાં એકદમ ગાઢો અને ચોકલેટી કેવી રીતે બનશે? દૂધના મેજરમેન્ટ પ્રમાણે કોકો પાવડરનું માપ અને યોગ્ય થિકનેસમાં શું ઉમેરવું? એવા બધા જ સવાલોના સમાધાન માટે હું તમને એક સિક્રેટ ટિપ્સ બતાવીશ. પરંતુ જો તમે દૂધ અને પાવડરના માપને વધારે ઓછું કરવાની ભૂલ કરી તો બધું પાણી જેવું પાતળું થઈ જશે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ખુશીસ કિચન. તમને ખબર છે, ઉનાળાની ગરમીમાં નાના મોટા સૌ કોઈને ઠંડુ પીવાની ઈચ્છા થાય જ છે. આજે આપણે બનાવવાના છીએ એકદમ ગાઢો, ચોકલેટી અને ઠંડક ભર્યો સુરતનો ફેમસ એવો કોલ્ડ કોકો. અમુક ટિપ્સ અને સિક્રેટ સાથે બિલકુલ બહાર જેવો ટેસ્ટી અને સાથે ઘરની શુદ્ધતા વાળો કોલ્ડ કોકો બનાવવા માટે મેં અહીં 1 લીટર ફૂલ ફેટ દૂધ લીધું છે. કોકોનું સ્ટ્રક્ચર એકદમ થીક હોય છે, જેથી દૂધ મલાઈ કાઢેલ કે પાતળું ઉપયોગમાં ના લેવું. ફૂલ ફેટ જ દૂધ લેવું. અહીં આપણે અડધો કપ દૂધ અલગ કાઢી લીધું છે, જે પછી કામમાં આવશે. સાથે 6 ચમચી કોકો પાવડર લીધો છે. કોકો પાવડર હંમેશા સારી બ્રાન્ડનો જ ઉપયોગમાં લેવો. યાદ રાખવું કે અહીં આપણે કેક બનાવવામાં ઉપયોગમાં લેવાતો ચોકો પાવડર પણ નહીં લઈએ, કારણ કે તે થોડો ડાર્ક હોવાથી ટેસ્ટ કડવો લાગશે. ત્યારબાદ કોકોની થિકનેસ વધારવા માટેનું આપણું સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ 3 ચમચી કસ્ટર્ડ પાવડર અને સ્વીટનેસ માટે અડધો કપ ખાંડ. સુરતનો ફેમસ કોલ્ડ કોકો બનાવવા માટે સૌપ્રથમ એક વાસણમાં દૂધ ગરમ કરવા મૂકી દઈશું. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર દૂધ ઉકળતા એક ઉફાણો આવે ત્યાં સુધીમાં આપણે કોકો બનાવવા માટે એક મિશ્રણ તૈયાર કરી લઈએ. એક બાઉલમાં 6 ચમચી કોકો પાવડર અને 3 ચમચી કસ્ટર્ડ પાવડર ઉમેરશું. માપ એકદમ સહેલું છે. તમે દૂધ પ્રમાણે જેટલો કોકો પાવડર લેશો તેનાથી અડધા ભાગનો કસ્ટર્ડ પાવડર લેવાનો છે. ત્યારબાદ આપણે અલગ કાઢેલું અડધા કપ દૂધને પાવડરમાં ધીમે ધીમે એડ કરતા જઈશું અને ગાંઠ ના રહે તેવી રીતે મિક્સ કરી લઈશું. સુરતી કોલ્ડ કોકોનું સ્ટ્રક્ચર એકદમ સ્મૂથ હોય છે. જો મિશ્રણમાં ગાંઠ રહી જશે તો કોકોનું સ્ટ્રક્ચર સ્મૂથ નહીં લાગે. તેથી બરાબર રીતે હલાવતા જઈશું અને દૂધ અને પાવડરના મિશ્રણમાં એક પણ ગાંઠ ના રહે તેવી રીતે મિશ્રણ તૈયાર કરી લઈશું. બીજી બાજુ અગાઉ ઉકળવા મૂકેલા દૂધમાં પણ ઉફાણો આવી ગયો છે. હવે તૈયાર કરેલા મિશ્રણને ધીમે ધીમે ઉકળતા દૂધમાં ઉમેરતા જઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર જ ચલાવતા રહીશું. અહીં જો આપણે કોકો પાવડર અને કસ્ટર્ડ પાવડર ઉકળતા દૂધમાં સીધો એડ કરી દેત તો દૂધમાં પાવડરના ગાંઠા થઈ જાત. તેથી પહેલા પાવડરને ઠંડા દૂધમાં ઉમેરી સ્લરી તૈયાર કરી લઈશું. ત્યારબાદ જ ઉકળતા દૂધમાં મિશ્રણ ઉમેરીશું. ત્યારબાદ સ્વીટનેસ માટે અડધો કપ ખાંડ ઉમેરી દઈશું. અહીં તમે તમારા સ્વાદ અનુસાર વધારે કે ઓછી ખાંડ ઉમેરી શકો છો, પરંતુ કોકો થોડો સ્વીટ સાઈડ હોય છે, તેથી 1 લીટર દૂધ સાથે અડધો કપ ખાંડ એકદમ પરફેક્ટ સ્વીટનેસ આપશે. અને હા, સાથે સાથે મિશ્રણને હલાવતા રહેશું જેથી એ નીચે ચોંટે નહીં અને કોકોનો ટેસ્ટ બગડે નહીં. 5 થી 7 મિનિટ માટે મિશ્રણને મીડિયમ ગેસની ફ્લેમ પર જ પકાવશું અને સતત ચલાવતા રહેશું, એટલે મિશ્રણ થોડું ગાઢું થવા લાગશે. મિશ્રણને ગાઢું કરવા માટે મારો સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ તો કસ્ટર્ડ પાવડર છે, પરંતુ જો તમારી પાસે કસ્ટર્ડ પાવડર ના હોય તો તમે 2 ચમચી કોર્નફ્લોરનો પણ ઉપયોગ કરી શકો છો. પરંતુ કસ્ટર્ડ પાવડર ઉમેરવાથી કોકોમાં જે ટેસ્ટ આવશે એ કોર્નફ્લોરથી થોડો અલગ આવશે. તો બને ત્યાં સુધી કસ્ટર્ડ પાવડરનો જ ઉપયોગ કરવો. 7 મિનિટ જેવું મિશ્રણને ઉકાળતા મિશ્રણ પરફેક્ટ ગાઢું થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી ગરમ ગરમ કોકોને આ રીતે ચાળણી મૂકી ગાળી લઈશું. જેથી કોઈ ગાંઠ રહી ગઈ હોય તો એ અલગ કરી દઈએ, જેથી કોકોનું સ્ટ્રક્ચર એકદમ સ્મૂથ બને. અરે રાહ જુઓ, કોકો હજુ સર્વ કરવા માટે તૈયાર નથી. નામ જ કોલ્ડ કોકો છે, તો ગરમ ગરમ થોડો સર્વ કરીશું. કોકોને આ રીતે હલાવતા જઈશું અને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડો કરી લઈશું. કોકોને આ રીતે હલાવતા રહેવાથી તેમાં ઉપર મલાઈ નહીં બને અને કોકો પીકતી વખતે એકદમ સ્મૂથ લાગશે. કોકો હવે રૂમ ટેમ્પરેચર પર આવી ગયો છે, એટલે 2 કલાક માટે ફ્રીજમાં મૂકી દઈશું, જેથી કોકો ઠંડો અને સેટ થઈ જાય. તો ફ્રેન્ડ્સ, અહીં સુધીની રેસીપી જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટમાં કહેજો તમે કોલ્ડ કોકો સાથે આઈસ્ક્રીમ ઉમેરો છો કે નહીં.
2 કલાક બાદ તમે જોઈ શકો છો કોકો સરસ સેટ થઈ ગયો છે. હવે સર્વિંગ જારમાં આપણે કોલ્ડ કોકોને સર્વ કરી દઈશું. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ થિકનેસ અને ક્રીમી સ્ટ્રક્ચર સાથે કોલ્ડ કોકો બનીને તૈયાર છે. સાથે આપણે હોમમેડ વેનીલા આઈસ્ક્રીમ અને થોડી ડાર્ક ચોકલેટથી ગાર્નિશ કરી લઈશું. વેનીલા આઈસ્ક્રીમની રેસીપી મેં અગાઉ મારી ચેનલ ખુશીસ કિચનમાં શેર કરી છે. તમે જોઈ શકો છો. સાથે જ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તેની લિંક શેર કરી છે. તમે ત્યાંથી પણ રેસીપી જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, ઉનાળાની ગરમીમાં આ કોલ્ડ કોકોની એક શીપ લેશો ને તો પણ સીધી સુરતની યાદ આવી જશે. એવો જ ગાઢો, એવો જ ચોકલેટી અને એકદમ દિલ ખુશ થઈ જાય એવો ટેસ્ટ. પરંતુ એના માટે તમારે સુરત જવાની જરૂર નથી. મારી આ પરફેક્ટ રેસીપીથી ઘરે જ બનાવીને તમારા પરિવારને પીવડાવજો. બાળકો તો રોજ માંગે. તો આવી જ સરળ અને ટેસ્ટી રેસીપી માટે ખુશીસ કિચનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી દેજો, જેથી મારા આવા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતી રહે. તેમજ વિડીયો ગમ્યો હોય તો સેવ કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. તો ફરી મળીએ એક નવી મજેદાર રેસીપી સાથે.